રૂક્ષ્મણી સ્વરૂપા એનું નામ હતું રૂક્ષ્મણી. રૂક્ષ્મણી નહીં, એ ગુજરાતી શબ્દ છે. રૂક્ષ્મણી નહીં, રૂક્ષ્મણી. શૂરપંખા નહીં, સુપર્ણખા, એ શાસ્ત્રોક્ત શબ્દ છે. રૂક્ષ્મણી નામ था. હવે કન્યાઓ યુવાન થાય એટલે માતા પિતાને ચિંતા થાય. એટલે માતા પિતાએ પૂછ્યું, બેટા તારી નજર હવે તારા વિવાહ કરવાની ઉંમર થઈ ગઈ છે, તારી નજરમાં કોઈ યોગ્ય વર છે? બોલા હા. કોણ? બોલે દ્વારિકાધીશ. મેં ક્યારે એમને જોયા નથી, પણ નારદજી પાસેથી એમના ગુણોને ખૂબ શ્રવણ કર્યા છે. હું મનથી દ્વારિકાધીશને ગરી ચૂકી છું. હું દ્વારિકાધીશ સાથે વિવાહ કરવા ચાહું છું. અને માતા પિતા પ્રસન્ન થઈ ગયા. देखो પહેલાના સમયમાં સ્વયંવરો થતા. પહેલાના સમયમાં સ્વયંવરો થતા અને આજે પણ સ્વયંવર થાય. પણ ફરક કેટલો? પહેલાના સમયમાં માતા પિતાની હાજરીમાં, ગુરુજનોની હાજરીમાં સ્વયંવરો થતા અને આજે જજની હાજરીમાં, કોર્ટમાં સ્વયંવરો થાય. ફરક કેટલો?